નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા, હું શૈલેષ લાડુમોર વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ન્યુક્લિયર ઉર્જા વિશે અભ્યાસ કરતા હતા. ન્યુક્લિયર ઉર્જામાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરી ગયા. તો આજના લેક્ચરમાં આપણે ન્યુક્લિયર સંલયન અથવા તો ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા આ બંને વચ્ચે શું તફાવત છે, અથવા તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કઈ રીતે અલગ છે, તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. હાલમાં બધા જ વ્યાપારિક ન્યુક્લિયર રિએક્ટરો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પર આધારિત છે. એટલે મોટા ભાગે ન્યુક્લિયર રિએક્ટરોમાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એ થતી હોય છે. એટલે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા દ્વારા ન્યુક્લિયર રિએક્ટરોમાં ઉર્જા છે એ મેળવવામાં આવે છે. પરંતુ અન્ય પ્રમાણમાં વધુ સુરક્ષિત પ્રક્રિયા, જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે, તેના દ્વારા પણ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તો આપણે જે વાત કરી કે ન્યુક્લિયર રિએક્ટરોમાં મોટા ભાગે ઉર્જા છે એ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. એ રીતે આપણે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા મેળવી શકીએ છીએ. તેના દ્વારા પણ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસોને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નામ ઉપરથી જે ખ્યાલ આવી જાય કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા એટલે શું. વિખંડન એટલે તોડવું અથવા તો છૂટું પાડવું, તો એને વિખંડન છે કહેવામાં આવે છે. તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા એટલે એમાં જે પરમાણુય કેન્દ્ર છે એના બે ભાગ છે કરવામાં આવે છે, એટલે માટે એને વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આપણે એને ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે અગાઉના લેક્ચરમાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા વિશે વાત કરી ગયા, અથવા એને બીજું ફિશન રિએક્શન પણ કહેવામાં આવે છે, અથવા તો ફિશન પ્રક્રિયા. તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ જેવા ભારે પરમાણુના ન્યુક્લિયસનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા ન્યુક્લિયસ એટલે કે એના પરમાણવીય કેન્દ્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ગયા કે પરમાણુ છે એમાં પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે ગોઠવેલા હોય છે. તમે આ ફોટોગ્રાફ્સમાં આકૃતિ જોઈ શકો છો. પરમાણુ કેન્દ્ર એટલે પરમાણુનું ન્યુક્લિયસ. તો કોઈ પણ પરમાણુ હોય તો એના પરમાણુમાં છે એ પરમાણુ કેન્દ્ર હોય છે, અને પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન છે એ હાજર હોય છે. પહેલું જે તત્વ છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનમાં છે એ માત્ર કેન્દ્રમાં પ્રોટોન છે હાજર હોય છે, ન્યુટ્રોન હોતા નથી. બાકીના બધા જ તત્વોમાં છે એ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હાજર હોય છે. એટલે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન એને પી ઉપર પ્લસની નિશાની વડે દર્શાવવામાં આવે, એટલે એ ધન વીજભાર ધરાવે, અને એન એટલે ન્યુટ્રોન, એના પર વીજભાર હોતો નથી. તો કેન્દ્રમાં છે પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, અને કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છે એ ફરતા હોય છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન છે એ કક્ષાઓમાં ફરતા હોય છે. એટલે કેન્દ્રની ફરતે જે સ્થાન પર છે ઇલેક્ટ્રોન ફરતા હોય એ સ્થાનને એની કક્ષાઓ છે કહે છે. એટલે આવી રીતે પરમાણુમાં છે 3 પ્રકારના અવપરમાણુય કણો આવેલા હોય છે. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, અને કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છે એ ફરતા હોય છે. તો આવું આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ગયા. તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે, તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં ભારે પરમાણુ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવા જે ભારે પરમાણુ છે એના પરમાણુ કેન્દ્ર પર અથવા એ ભારે પરમાણુના ન્યુક્લિયસ પર ન્યુટ્રોન
ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો છે મારો કરવામાં આવે છે. એટલે ખરેખર ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં શું થાય છે અથવા કઈ રીતે ઉર્જા છે મળે છે. તો યુરેનિયમ જેવા ભારે પરમાણુ છે એના પરમાણવીય કેન્દ્ર પર અથવા એના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે. એટલે ન્યુટ્રોન છે એ આપાત કરવામાં આવે છે. તો એને કારણે શું થાય, તો એનું ન્યુટ્રોનનો મારો કરવાને કારણે બે હલકા ન્યુક્લિયસમાં એનું વિખંડન થઈ જાય. એટલે બે ભાગ છે એ થઈ જાય. જે એક ભારે પરમાણુ હતો, ભારે પરમાણુનું કેન્દ્ર હતું, એના બે હલકા પરમાણુ કેન્દ્રમાં એનું વિભાજન થઈ જાય. એટલે બે હલકા ન્યુક્લિયસ આપણને મળે. અને આ પ્રક્રિયા થવાને કારણે ખૂબ મોટા પ્રમાણમાં છે ઉર્જા ઉત્પન્ન થાય છે. આપણે દળને આધારે છે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉદાહરણ તરીકે જો આપણે 100 મિલીગ્રામ છે એ યુરેનિયમ લીધો હોય, આપણે માત્ર સમજવા માટે છે યા ઉદાહરણ છે આપેલું છે કે ઉદાહરણ તરીકે આપણે 100 મિલીગ્રામ છે એ યુરેનિયમ પરમાણુ છે લીધો હોય અને પછી એના ઉપર આપણે ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો કરીએ અથવા એના પર આપાત કરીએ તો આપણને બે હલકા ન્યુક્લિયસ છે એ મળશે યુરેનિયમના. કે ઉદાહરણ તરીકે એકનું જે દળ છે એ 20 મિલીગ્રામ અને બીજાનું પણ 20 મિલીગ્રામ મળશે. તો આ બંનેનો સરવાળો છે કેટલો થશે? 40 થશે. આપણે લીધેલો કેટલો છે યુરેનિયમ? 100 મિલીગ્રામ છે લીધેલો છે. પરંતુ આપણને જે બે હલકા ન્યુક્લિયસ મળ્યા એ બંનેનો સરવાળો છે 40 મિલીગ્રામ જ થાય છે. તો બાકીનો જે 60 મિલીગ્રામ છે એનું શું થયું? તો બાકી જે વધે ને 60 મિલીગ્રામ એનું ઉર્જામાં છે રૂપાંતર થાય છે. એટલે આ રીતે મુખ્ય કોન્સેપ્ટ આ છે એનો કે યુરેનિયમ જેવા ભારે પરમાણુ કેન્દ્ર પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો કરવામાં આવે એટલે ભારે પરમાણુના કેન્દ્રનું બે હલકા પરમાણુ કેન્દ્રમાં વિભાજન થાય અને ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ જે પ્રક્રિયા છે એને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા અથવા ફિશન પ્રક્રિયા છે કહેવામાં આવે છે. હવે જે આપણે આજે વાત કરવાના છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તો આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાને શું કામ કહેતા? કારણ કે એક ભારે પરમાણુમાંથી એનું બે હલકા પરમાણુ કેન્દ્રમાં રૂપાંતર થાય છે. એટલે એના ભાગ પડે છે, એનું વિખંડન થાય છે. એટલા માટે એને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહીએ છીએ. એ રીતે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, સંલયન એટલે જોડાવું, ભેગું થવું. તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એને બીજું ફ્યુઝન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં આપણે સમજીએ કે બે હલકા ન્યુક્લિયસ હાઇડ્રોજન જેવા કોઈ બે હલકા ન્યુક્લિયસ એટલે હાઇડ્રોજન પરમાણુ કેન્દ્ર એવા બે પરમાણુ કેન્દ્ર છે એ બે હલકા ન્યુક્લિયસ એટલે વિદ્યાર્થી મિત્રો તમારે પરમાણુ કેન્દ્ર છે એ સમજવાનું. પરમાણુનું પરમાણુ કેન્દ્ર. તો એ બે હલકા ન્યુક્લિયસ આપણે જ્યારે જોડવામાં આવે ત્યારે એક આપણને ભારે ન્યુક્લિયસ છે એ મળે છે. તો બે હલકા ન્યુક્લિયસમાંથી એક ભારે ન્યુક્લિયસ મળે ત્યારે પણ આ પ્રક્રિયા દરમિયાન પણ છે ખૂબ વિપુલ માત્રામાં છે ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા છે એને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવામાં આવે છે. કારણ કે બે હલકા ન્યુક્લિયસ જોડાય અને એક ભારે ન્યુક્લિયસ બનાવે એટલા માટે એને ફ્યુઝન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો આપણે વજનથી સમજીએ, દળથી. દાખલા તરીકે બે હલકા ન્યુક્લિયસ લીધા કે જે એકનું છે એ 50 મિલીગ્રામ દળ છે, બીજાનું પણ 50 મિલીગ્રામ દળ છે. તો આપણને જે ભારે ન્યુક્લિયસ મળશે એનું દાખલા તરીકે 40 મિલીગ્રામ છે એ મળે છે. અથવા તો એમાં એ થોડી ભૂલ છે, 40 છે. કારણ કે ભારે ન્યુક્લિયસ મળે એટલે એમાં 40 નહીં આવે. 40ની જગ્યાએ છે આપણે વધારે કોઈ બી લઈ શકીએ. દાખલા તરીકે 60 મળે છે. તો 60 મિલીગ્રામનો આપણને એક ન્યુક્લિયસ મળે. તો બાકી કેટલા રહે? તો બાકી છે એ 40 છે રહે. તો આ જે બાકી 40
મિલીગ્રામનો જે પદાર્થ વધે છે એમાંથી એનું ઉર્જામાં છે એ રૂપાંતર થશે. તો સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસોને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજન જેવા હલકા પરમાણુઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અથવા હાઇડ્રોજનના સમસ્થાનિકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણમાં છે સમસ્થાનિકો વિશે અભ્યાસ કરી ગયા કે સમસ્થાનિકો એટલે શું. તો એવા તત્વો કે જેનો પરમાણુય ક્રમાંક સરખો હોય પરંતુ એનું પરમાણુય દળ છે એ અલગ મળે તો એને એકબીજાના સમસ્થાનિકો છે કહેવામાં આવે છે. તો એવા જે તત્વો છે એકબીજાના સમસ્થાનિકો છે. દાખલા તરીકે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનના આ 3 સમસ્થાનિકો છે. હાઇડ્રોજન એટલે પ્રોટોન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એટલે પહેલું જે દર્શાવેલ છે એ પ્રોટોન છે એટલે હાઇડ્રોજન છે, પછી બીજું છે એ ડ્યુટેરિયમ એટલે ડી અને ત્રીજું ટ્રિટિયમ એટલે ટી. તો આવા 3 પ્રકારના છે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. તો હવે આપણે બાજુના ઉદાહરણ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો દાખલા તરીકે ઓક્સિજન છે તો ઓક્સિજનની બાજુમાં 8 નીચે દર્શાવેલ છે અને ઉપર છે 16 લખેલા છે. તો એનો મતલબ એમ થાય કે ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક છે એ 8 છે અને એનું પરમાણુય દળ છે એ 16 છે. તો જ્યાં 8 એ પરમાણુય ક્રમાંક છે અને જે 16 છે એ પરમાણુય દળ છે. હવે પરમાણુય ક્રમાંક એટલે શું કે કોઈ પણ તત્વ છે તો એમાં જેટલા પ્રોટોન હોય તો એને આધારે એનો પરમાણુય ક્રમાંક છે આપવામાં આવે છે. દાખલા તરીકે ઓક્સિજન છે તો ઓક્સિજનમાં 8 પ્રોટોન હોય છે એટલે એનું પરમાણુય ક્રમાંક 8 છે એ ગણવામાં આવે છે. એ રીતે પરમાણુય દળ એટલે શું? તો પરમાણુય દળ એટલે કોઈ પણ પરમાણુ છે એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે એનું પરમાણુય દળ છે એ ગણવામાં આવે છે. દાખલા તરીકે ઓક્સિજનમાં 8 પ્રોટોન હોય છે અને 8 ન્યુટ્રોન હોય છે એટલે એનું પરમાણુય દળ છે 16 છે એ ગણાય. હવે આપણે સમસ્થાનિકો એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ કે દાખલા તરીકે જે તમને દર્શાવેલ છે કે H લખેલું છે એટલે હાઇડ્રોજન, પછી બાજુમાં 1 1 એવું દર્શાવેલ છે. તો ત્રણેયમાં 1 છે એ સરખા છે. તો બાજુમાં જે 1 1 દર્શાવેલ છે એ ત્રણેયમાં સરખા છે, ત્રણેય સમસ્થાનિકોમાં. તો એનો મતલબ એમ થાય કે એનો પરમાણુય ક્રમાંક છે કેવો હોય? સરખો હોય. સમસ્થાનિકોનો પરમાણુય ક્રમાંક છે એ સરખો હોય. તો અલગ કઈ રીતે પડે? સમસ્થાનિકો એકબીજાથી અલગ છે એ કઈ રીતે પડે? તો એના પરમાણુય દળને આધારે છે અલગ પડે અથવા એ પરમાણુય ભારને આધારે. તો પહેલા પર છે એ 1 લખેલ છે એટલે એનો મતલબ એવું થાય કે એમાં પરમાણુય દળ છે એનું 1 છે. પછી બીજો સમસ્થાનિક છે એના ઉપર છે 2 દર્શાવેલ છે, એનો મતલબ કે એનો પરમાણુય દળ 2 છે. અને 3 છે તો એનું પરમાણુય દળ 3 છે. તો આ રીતે એના પરમાણુય દળને આધારે છે એકબીજાથી જે છૂટા પડે તો એને એકબીજાના સમસ્થાનિકો છે. એટલે આ હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો આ જે કઈ રીતે અલગ પડે, પરમાણુય દળ છે કઈ રીતે અલગ પડે? તો એ ન્યુટ્રોનની સંખ્યાને આધારે. કે પહેલું જે છે તો ત્રણેયમાં 1 જ પ્રોટોન છે, કારણ કે ત્રણેયનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 1 છે. એટલે ત્રણેયમાં પ્રોટોનની સંખ્યા 1 છે. પરંતુ જે પહેલું સમસ્થાનિક છે, પહેલો સમસ્થાનિક જે છે એમાં 1 જે દર્શાવેલ છે કારણ કે એમાં 1 જ પ્રોટોન હોય છે એટલે એનો પરમાણુય ક્રમાંક પરમાણુય દળ છે કેટલો થશે? પરમાણુય દળ છે 1 થશે. જ્યારે બીજો જે સમસ્થાનિક છે ડ્યુટેરિયમ, તો ડ્યુટેરિયમ છે એના પર 2 દર્શાવેલ છે એટલે એમાં પ્રોટોન પણ 1 હોય છે અને 1 ન્યુટ્રોન પણ હોય છે એટલે એનું પરમાણુય દળ 2 થશે. પછી એ રીતે
ટ્રિટિયમ છે તો એમાં એક પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન હોય, એટલે એનું પરમાણુય દળ 3 થશે. તો આ રીતે એકબીજા સમસ્થાનિકો છે કહેવામાં આવે છે. હવે તમે જે ઉદાહરણ છે દર્શાવેલું છે એમાં જોઈ શકો છો કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એમાં 2 હલકા ન્યુક્લિયસ જોડાય અને એક ભારે ન્યુક્લિયસ છે બને. તો પ્રક્રિયામાં છે તમે જોઈ શકો છો કે ડ્યુટેરિયમનો છે ઉપયોગ દર્શાવેલ, ડ્યુટેરિયમની પ્રક્રિયા છે દર્શાવેલ છે. ડ્યુટેરિયમ એટલે હાઇડ્રોજન, એવા 2 ડ્યુટેરિયમ છે એ જોડાય, 2 ડ્યુટેરિયમના ન્યુક્લિયસ, અને શું બનાવે? હિલિયમ છે એ બનાવશે. તો હિલિયમ જે બનશે તો 2 ડ્યુટેરિયમ જોડાય અને જે હિલિયમ બને ત્યારે ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે આને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે કહેવામાં આવે છે. હિલિયમની બાજુમાં +n લખેલું છે, એટલે +n એટલે ન્યુટ્રોન. તો ન્યુટ્રોન જે ઉત્પન્ન થાય છે તો એ ન્યુટ્રોન એટલે ઉર્જા સ્વરૂપે છે ન્યુટ્રોન છે ઉત્પન્ન થાય છે, એટલે n એટલે એ ઉર્જા છે ન્યુટ્રોન સ્વરૂપે ઉદ્ભવશે. કારણ કે તમે જો બરાબર પ્રક્રિયામાં જોશો તો ઉપર 2 અને 2 દર્શાવેલ છે. 2 એનો પરમાણુય દળ છે, તો કુલ પરમાણુય દળ છે 4 થવો જોઈએ, પણ હિલિયમ છે એનું પરમાણુય દળ છે એ 3 થશે. એટલે આમાં જે પ્રક્રિયામાં હિલિયમ ઉત્પન્ન થાય એનું 3 થશે અને 1 ન્યુટ્રોન છે એ વધારાનો હશે. તો આ જે વધારાનો ન્યુટ્રોન છે એ ઉર્જા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. અહીં પણ આઇન્સ્ટાઈનના સમીકરણ અનુસાર વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત થાય છે. એટલે જે આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા, આઇન્સ્ટાઈનનું જે ઉર્જાનું સૂત્ર છે E = Δ mc². તો એ સૂત્ર પ્રમાણે છે ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થશે. ઉર્જા ઉત્સર્જિત થવાનું કારણ એ છે કે પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસના દળના સરવાળા કરતાં થોડું ઓછું હોય છે. એટલે જે 2 હલકા ન્યુક્લિયસો હોય તો હલકા ન્યુક્લિયસોનું દળ આપણે દાખલા તરીકે છે એ 50 મિલીગ્રામ લઈએ તો બંનેનું છે એ 100 થવું જોઈએ. પરંતુ જે નિપજ ન્યુક્લિયસ મળે એ જે ભારે ન્યુક્લિયસ મળે એ આપણને 100 મિલીગ્રામનો છે ન્યુક્લિયસ મળતો નથી, પરંતુ એનાથી ઓછું, એટલે દાખલા તરીકે 60 મિલીગ્રામનો ન્યુક્લિયસ મળે તો બાકીની જે 40 મિલીગ્રામ જે છે એ પદાર્થ ઉર્જા સ્વરૂપે છે ઉત્પન્ન થાય છે. આ પ્રકારની ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓની વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ છે એ જે સૂર્યો છે, સૂર્ય એટલે કે જે એક સ્ટાર છે અથવા સૂર્યની જેવા અન્ય તારાઓ છે, તમામ જે તારાઓ છે તો એ તમામ સ્ટાર છે એમાં આ પ્રક્રિયાથી જે આપણને પ્રકાશ મળે છે એ આ પ્રક્રિયા દ્વારા છે પ્રકાશ મળતો હોય છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ન્યુક્લિયસોને પરસ્પર જોડવા માટે પ્રચંડ ઉર્જા છે એ જરૂરી છે. એટલે શરૂઆતમાં છે ખૂબ મોટા પ્રમાણમાં છે ઉર્જાની જરૂર પડે છે, કારણ કે 2 હલકા ન્યુક્લિયસોને આપણે જોડવાના છે. તો એ બંને હલકા ન્યુક્લિયસોને જોડવા માટે છે ખૂબ ઉર્જાની જરૂર પડે શરૂઆતમાં. પછી આ પ્રક્રિયા છે સતત ચાલતી રહે છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો આત્યંતિક છે, એટલે કે ખૂબ વધારે તાપમાનની જરૂર છે. મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ જરૂર છે. એટલે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ગરમીની જરૂર પડે, તાપમાનની જરૂર પડે
અને ખૂબ દબાણની જરૂર પડે તો આ પ્રક્રિયા છે એ થઈ શકે. એટલે આ એની મુખ્ય શરત છે કે ખૂબ મિલિયન ડિગ્રી જેટલું તાપમાન જોઈએ અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ છે એ જોઈએ. તો દબાણ છે એનો એકમ છે પાસ્કલ. હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. તો હાઇડ્રોજન બોમ્બનું કદાચ વિદ્યાર્થી મિત્રો તમે નામ સાંભળ્યું હશે. જે રીતે ન્યુક્લિયર બોમ્બ છે એ આવે છે, તો આ ફોટોગ્રાફ્સમાં છે તમને ન્યુક્લિયર બોમ્બ છે એટલે કે અણુ બોમ્બ છે દર્શાવેલ છે. અને આ ફોટોગ્રાફ્સમાં હાઇડ્રોજન બોમ્બ છે દર્શાવેલ છે. એટલે હાઇડ્રોજન બોમ્બ છે અને આ અણુ બોમ્બ છે. તો હાઇડ્રોજન બોમ્બ છે એ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા પ્લુટોનિયમના વિખંડન પ્રક્રિયા પર આધારિત છે. અને ન્યુક્લિયર બોમ્બ છે એટલે કે અણુ બોમ્બ છે એ વિખંડન પ્રક્રિયા ઉપર કાર્ય કરે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે હાઇડ્રોજન બોમ્બ છે એ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. એટલે એમાં થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય. અને જે અણુ બોમ્બ છે એટલે કે ન્યુક્લિયર બોમ્બ છે એમાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે જોવા મળે છે. તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે. આવા ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થોમાં સ્થાપિત કરવામાં આવે છે જેમાં ડ્યુટેરિયમ તથા લિથિયમ હોય. જ્યારે આ ન્યુક્લિયર બોમ્બ જે વિખંડન પર આધારિત છે તેનો વિસ્ફોટ કરવામાં આવે ત્યારે આ પદાર્થોનું તાપમાન કેટલીક માઇક્રોસેકન્ડમાં 10⁷ કેલ્વિન જેટલું વધી જાય છે. એટલે ખૂબ અચાનક છે એક માઇક્રોસેકન્ડની અંદર ખૂબ જ ઊંચા પ્રમાણમાં છે તાપમાન ઉત્પન્ન થાય છે. હવે હાઇડ્રોજન બોમ્બ છે તો હાઇડ્રોજન બોમ્બના વિસ્ફોટ માટે ખૂબ શરૂઆતમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી જોઈએ, ખૂબ ઊંચું તાપમાન જોઈએ તો હાઇડ્રોજન બોમ્બ છે એ વિસ્ફોટ થાય એનો. તો હાઇડ્રોજન બોમ્બના વિસ્ફોટ કરાવવા માટે શું કરવામાં આવે કે હાઇડ્રોજન બોમ્બ હોય એના મધ્યમાં ન્યુક્લિયર બોમ્બ છે મૂકી દેવામાં આવે છે. તો શું થાય, ન્યુક્લિયર બોમ્બ છે એનો વિસ્ફોટ થાય એના કારણે શું થાય, ખૂબ પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય. એટલે ગરમીને કારણે છે પછી હાઇડ્રોજન બોમ્બ છે સક્રિય થઈ જાય. કારણ કે હાઇડ્રોજન બોમ્બના વિસ્ફોટ માટે ખૂબ ઊંચું તાપમાન છે જરૂરી છે તો જ પ્રક્રિયા થઈ અને વિસ્ફોટ છે એ થાય. એટલા માટે હાઇડ્રોજન બોમ્બ હોય એના કેન્દ્રમાં છે ન્યુક્લિયર બોમ્બ છે મૂકી દેવામાં આવે. એટલે ન્યુક્લિયર બોમ્બ પહેલાં ન્યુક્લિયર બોમ્બ છે બ્લાસ્ટ થાય એટલે એના કારણે ગરમી ઉત્પન્ન થાય અને આ જે ગરમીને કારણે પછી હાઇડ્રોજન બોમ્બમાં પ્રક્રિયા થાય અને હાઇડ્રોજન બોમ્બનો પછી વિસ્ફોટ થાય છે. તો આવી રીતે હાઇડ્રોજન બોમ્બ છે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં છે ઉર્જા ઉત્પન્ન કરે અને ખૂબ જ વિનાશક વિસ્ફોટ છે થાય છે. આટલું ઉચ્ચ તાપમાન હલકા ન્યુક્લિયસોનું સંલયન થવા માટે જરૂરી ઉર્જા ઉત્પન્ન કરે છે અને વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. કારણ કે હાઇડ્રોજન બોમ્બ છે થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. તો થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કરવા માટે એટલે કે બે હલકા ન્યુક્લિયસોને જોડવા માટે ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે ગરમી જરૂરી છે. તો આ ગરમી છે હાઇડ્રોજન બોમ્બમાં કોના દ્વારા આપવામાં આવે, ન્યુક્લિયર બોમ્બ અથવા તો અણુ બોમ્બ દ્વારા છે આપવામાં આવે છે. ટૂંકમાં આપણે સમજીએ કે આ થર્મોન્યુક્લિયર અથવા ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટે શરૂઆતમાં છે એ ખૂબ ગરમીની જરૂર પડે તો જ આ પ્રક્રિયા છે એ થઈ શકે. પછી સતત છે એ આ પ્રક્રિયા છે એ ચાલ્યા કરે. એટલે જે સૂર્ય જેવા તારાઓ છે, સૂર્ય જેવા જે સ્ટાર છે, તો એમાં આ પ્રક્રિયાથી છે એ ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે ઉર્જા ઉત્પન્ન થાય છે. વર્ગમાં એ પ્રશ્ન પર ચર્ચા કરો કે સમુદ્ર તાપીય ઉર્જા, પવનો તથા જૈવભાર ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત કયો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે આનો અંતિમ સ્ત્રોત છે એ કયો છે, સૂર્ય છે. આમ તો ખરેખર જે પૃથ્વી પર છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય છે. જે રીતે પૃથ્વી પર છે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, એમ
પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય છે. એટલે આ બધી જ ઉર્જાઓ છે એની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૌર ઉર્જા છે એ જોડાયેલી હોય છે. કારણ કે સમુદ્ર તાપી ઉર્જા છે, સમુદ્ર જે ગરમ થાય છે એ સૌર ઉર્જાને કારણે છે ગરમ થાય છે. પછી જે પવનો ઉદ્ભવે છે તો પવનો ઉદ્ભવવાનું કારણ પણ જે અલગ અલગ તાપમાન છે, જમીન પરનું તાપમાન અને પાણી પરનું તાપમાન, એને કારણે પવનો છે એ ઉદ્ભવે છે. પછી જે જૈવભાર છે, જૈવભાર એટલે વનસ્પતિ કે પ્રાણીના અવશેષો છે, તો એ વનસ્પતિને પ્રાણી છે એ શેના કારણે છે? સૂર્યને કારણે છે. તો આનો મુખ્ય અંતિમ સ્ત્રોત છે એ સૂર્ય છે. શું આ સંદર્ભમાં ભૂતાપીય ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા જુદી છે? કેમ? કારણ કે ભૂતાપીય ઉર્જા છે એ જે જમીનમાંથી નીકળતી જે પાણીની વરાળ છે અથવા બાષ્પ છે એના કારણે છે ઉર્જા મળે છે. જ્યારે ન્યુક્લિયર ઉર્જા છે એ યુરેનિયમ જેવા રેડિયો સક્રિય તત્વોમાંથી મળે છે. એટલે આ બંને ઉર્જા છે અલગ છે. ભૂતાપીય ઉર્જા અલગ છે અને ન્યુક્લિયર ઉર્જા એ અલગ છે. તમે જળ વિદ્યુત ઉર્જા તથા તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? તો વિદ્યાર્થી મિત્રો, જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જા છે એ કેવી છે? અખૂટ ઉર્જા સ્ત્રોત છે અથવા તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. આ ઉર્જા સ્ત્રોતો છે એ ક્યારેય માનવ પ્રવૃત્તિ દ્વારા ખાલી થઈ જતા નથી, એટલે સતત મળતા રહે છે. એટલા માટે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જા છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એટલે સુધી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.